પ્રશ્નપત્ર 1 વિભાગ સી કરીએ છીએ બરાબર, જેમાંથી શું હોય છે સૂચનાઓ શું છે, નીચે આપેલા 9 પ્રશ્નોમાંથી કોઈ 6 પ્રશ્નોના ગણતરી કરી જવાબ આપો. પ્રશ્ન ક્રમાંક 38 થી 46 દરેકના 3 ગુણ. મેં કીધું તે પ્રમાણે તમને ખ્યાલ પણ છે કે બોર્ડમાં સેમ આવું કોપી જ આવશે, સેમ ટુ સેમ 9 પ્રશ્નો આપશે. 9 માંથી વિભાગ સી માં કેટલા કરવાના છે? 6. 9 માંથી 6 ગણવાનો રહેશે. પ્રશ્ન ક્રમાંક 38 થી લઈને 46 સુધી રહેશે. દરેકના 3 માર્ક્સ રહેશે. એવી રીતે અહીંયા બધા પ્રશ્નો મેં લીધા છે. એક 46મો બાકી છે જે બીજા પેજ પર આવશે. એમાંથી કયા પ્રશ્નો કરવાના એ છેલ્લે હું તમને માહિતી આપીશ કે બોર્ડમાં બી સેમ કયો ચેપ્ટર આવશે. તો હું અહીં એને ડિલીટ કરું છું. રાઈટ છે. ચલો આપણે અહીંયા એને કરીશું. શું છે પહેલો પ્રશ્ન? ક્વેશ્ચન સોલ્યુશન છે 38. સોલ્યુશન 38. ઓકે. સમીકરણ x વત્તા y. પહેલો સમીકરણ લખી લઈશું. x વત્તા y બરાબર 5 છે. 2x માઇનસ 3y બરાબર 4 નો ઉકેલ લોપની રીતે મેળવો. શું કઈ રીતે કીધું છે બેટા? લોપની રીતે. ઓકે ચલો પહેલા પ્રશ્ન લખશું. x વત્તા y બરાબર શું છે બેટા? 5. આને સમીકરણ કહીશું 1. ઓકે. પછી બીજો સમીકરણ શું છે? 2x માઇનસ 3y બરાબર 4. આ સમીકરણ નંબર બીજો. ઓકે. લોપ એટલે શું હોય છે બેટા? કાં તો x કાં તો y ઉડી જાય, કટ થઈ જાય. કાં તો y કેન્સલ થશે કાં x કેન્સલ થશે. જો બેટા મેં તમને કીધું છે જો સવાલમાં માઇનસ હોય ને તો y ને જ કરજો. તો લખીશું આપણે સમીકરણ 1 માં 3 વડે ગુણતા. ઓકે. એટલે ગુણશો તો આ થશે, ધ્યાન રાખજો. 3 વડે ગુણશો તો થશે 3x પ્લસ 3y બરાબર 5 તાલી 15. સમીકરણ 1. ઓકે. આ સમીકરણને 3 વડે ગુણતા. ઓકે એવું છે. પછી સમીકરણ 2 ને એમને એમ જ લખી દો. 2x માઇનસ 3y બરાબર કેટલા થશે બેટા? 4. ઓકે. અહીં ધ્યાન રાખજો. સમીકરણ સરવાળો કરશો તો શું થશે બેટા? એટલે જો 3 અને 2 કેટલા થશે બેટા? આ બી પ્લસ છે, આ બી પ્લસ છે, એટલે શું થશે? 5x. ઓકે બરાબર. આ પ્લસ નો આ માઇનસ નો ઉડી જશે. 3y પ્લસ નો 3y માઇનસ નો, પ્લસ અને માઇનસ થી કેન્સલ થઈ ગયો. 15 ને 4 19. ઓકે અહીં ધ્યાન રાખજો. એટલે x બરાબર અહીં x છે. x બરાબર શું થશે? 19 ના છેદમાં આ ગુણાકારમાં છે તો ક્યાં જશે બેટા? ભાગાકારમાં. x સોરી 19 ના છેદમાં 5. આ આપણે પહેલો જવાબ છે બેટા. ઓકે. બીજું ધ્યાન રાખજો. હમણાં સમીકરણ 1 પરથી લખી દેશો. સમીકરણ 1 પરથી. ઓકે. સમીકરણ 1 પરથી શું છે? સમીકરણ 1 છે બેટા x વત્તા y બરાબર કેટલો છે? 5. x ની કિંમત કેટલી છે બેટા? જો y શોધવાની છે તો y અહીં રહેવા દો, આને આ બાજુ માઇનસ કરો તો 5 માઇનસ x y બરાબર. ઓકે. 5 માંથી એને બાદ કરી દેજો. થોડુંક અહીંથી કરું છું બેટા. હા ઓકે. 5 માઇનસ x ની કિંમત કેટલી આવી છે બેટા? 19 ના છેદમાં 5. તો શું કરશો? પહેલા એના છેદમાં 1 લખીને ચોકડી ગુણાકાર. 5 પચે 25 માઇનસ 19 એકુ 19 ને છેદમાં 5 એકુ 5. ઓકે. નેક્સ્ટ સ્ટેપ છે અહીંથી y બરાબર આવી જશે 25 માંથી 19 બાદ થશે શું મળશે? 6 અને 5. તો આ આપણને y ની કિંમત મળી ગઈ. ઓકે. જો x ની બી કિંમત મળી ગઈ, y ની બી કિંમત મળી ગઈ. શું કરીશું આપણે? ચેક કરીશું આ આન્સર જે લાવ્યા તે સાચો છે કે ખોટો છે. મેં દરેક વિડીયોમાં બેટા આવી રીતે આન્સર ચેક કરવાની બી રીતો કીધી છે. તો ચલો અહીંયા કરી દો. સમીકરણ પહેલો શું છે બેટા? આન્સર ચેક. ઓકે. શું છે? x વત્તા y બરાબર કેટલો છે બેટા? 5. એટલે x ની કિંમત મૂકો
x ની કિંમત છે બેટા 19/5 વત્તા y ની કિંમત છે 6/5. આ બંને મળીને શું થવું જોઈએ? 5 આવવા જોઈએ. એટલે આ બાજુ 5 છે. 19 જો બેટા અહીં આપણે અંશ છેદ સરખું છે. છેદ સરખું હશે તો બંને ઉપરના શું થશે? પ્લસ થશે. પ્લસ છે એટલે પ્લસ હશે, માઇનસ હશે તો માઇનસ. 19 ને 6 25, 25 ને છેદમાં 5, 5 થી 5 ઉડી ગયું, શું આવશે? 5. એટલે 5 5 બરાબર છે. એટલે આપણું જવાબ જે આવ્યું તે સાચું છે. બરાબર. સો આટલું ધ્યાન રાખજો. અહીં સુધી આ આપણે સ્ટેપ કમ્પ્લીટ થયા. અહીં તમારે લખવું હોય તો અહીં બંને જવાબ એક સાથે પણ લખી શકશો. રાઈટ. જોઈએ તો આને મેં સાઈડ પર કરી દઉં છું બેટા. ઓકે. અને અહીં x સાથે લખી શકશો. x બરાબર 19/5, એવી રીતે y બરાબર 6/5. આ આપણે એન્સર છે બેટા. ઓકે, ચલો સ્ક્રીનશોટ લઈ લેજો બેટા. ઓકે, ચલો. 2 અંકોની સંખ્યાનો અંકોનો સરવાળો 9 છે. આવા દાખલા ઘણા કન્ફ્યુઝન હોય છે સ્ટુડન્ટને. રીડ કરે છે પણ એને સમજાતું નથી. ચાલો આપણે એને સમજવાનો પ્રયત્ન કરીશું. 2 અંકોની સંખ્યાના અંકોનો સરવાળો 9 છે. વળી સંખ્યાના 9 ગણા કરતા મળતી સંખ્યા એ અંકોની અદલા બદલી કરતા મળતી સંખ્યાના 2 ગણા હોય તો તે સંખ્યા શોધો. તો છેલ્લેથી જો બેટા અહીં જેટલું એટલું કંઈ નહીં, એને છોડી દો, ભૂલી જાઓ. હમણાં જે હું સમજાવું છું તેને સમજવાનો પ્રયત્ન કરો. શું કે છે? તે સંખ્યા શોધો. અહીંયા 2 અંકોની સંખ્યાની વાત કરે તો જો બેટા અહીં લખજો. સોલ્યુશન છે બેટા 39 નું. ધારો કે એકમનો અંક શું લખશો? એકમનો અંક. હું શોર્ટમાં લખીશ બેટા. એકમનો અંક શું છે બેટા? x. એકમનો અંક x. અને દશકનો અંક એવી રીતે દશકનો અંક શું છે બેટા? દશકનો અંક છે y. તેથી મૂળ સંખ્યા તેથી શું લખશો? મૂળ સંખ્યા લખજો. શું લખવાનું બેટા? મૂળ સંખ્યા. મૂળ સંખ્યા શું બનશે? તો ધ્યાન રાખજો બેટા. 2 અંકની જે સંખ્યા બને છે ને બેટા, જેમ સમજો 98 લખો છો તો એમાં આ એકમનો હોય છે, આ દશકનો હોય છે. એકમ અને દશક. તો કઈ રીતે બને છે? તો આ 8 એટલે 8 જ બને છે બેટા, વત્તા દશક એટલે 10 ગુણ્યા 9 બને છે. 10 ગુણ્યા 9 વત્તા 8 એવી રીતે બનશે તો 98 આવશે. 10 ગુણ્યા 9 એટલે 90. દશક એટલે 10 મૂકવાનો. એવી રીતે મૂળ સંખ્યા શું બનશે બેટા? 10. તો પહેલા શું આવશે? દશક. હા, દશક એટલે y વત્તા x. આ આપણે મૂળ સંખ્યા બનશે. આ ખાસ ધ્યાન રાખજો બેટા. આ નહીં સમજાશે એટલે તમને બહુ તકલીફ પડશે. ચલો બરાબર. એને બી થોડાક સમજી લેજો. આ સમજાવ્યા છે બેટા. એને હું સાઈડ પર મૂકું છું અત્યારે. ચલો તો શું કે છે? 2 અંકોની સંખ્યાના અંકોનો સરવાળો. 2 અંકોની સંખ્યા, એક અંકવાળી x છે, બીજી અંક કઈ છે? y અંક y. તો એમાં એવું બી કરી શકશો, એક અંક x છે, બીજી અંક y છે. તો એની મૂળ સંખ્યા શું છે? 10y + x. એટલે જો અહીંથી આ આપણે અહીંયાથી વાંચીને પહેલો સમીકરણ બનશે. સરવાળો કે છે 9 છે. એટલે 2 અંકોની સંખ્યાના અંકોનો સરવાળો. 2 અંકોની સંખ્યા, એક x છે, એક y છે, એનો સરવાળો તો લખશો પ્રશ્નાનુસાર. ઓકે, શું થશે? x + y = 9. સમીકરણ 1 કહે છે ને 2 અંકોની સંખ્યાના અંકોનો સરવાળો 9 છે. એટલે આ બની ગયું પહેલો સમીકરણ. ઓકે. અહીં વળી સંખ્યાના 9 ગણા કરતા, ઓકે, સંખ્યાના 9 ગણા કરતા અને મળતા અદલા બદલી કરતા. તો જો અહીં બદલા લખશો અદલા બદલી કરતા, અદલા બદલી કરતા મળતી સંખ્યા. અદલા બદલી કરશો તો સંખ્યા શું મળશે બેટા? જો ધ્યાન રાખજો, 10x + y મળશે બેટા. આ ખાસ ધ્યાન રાખજો. અદલા બદલી કરશો, x ની જગ્યા y આવશે, y ની જગ્યા x જશે. તો આ અદલા બદલી કરતા મૂળ સંખ્યા શું છે? 10x + y.
હમણાં ફરીથી અહીં લખશો પ્રશ્નાનુસાર, ફરીથી અહીં લખજો પ્રશ્નાનુસાર. ઓકે, શું કે છે? જો વળી સંખ્યાનો 9 ગણા 9 ગણા સંખ્યા શું છે બેટા? આ છે સંખ્યા છે આપણે 10 y વત્તા x બરાબર, જો ધ્યાન રાખજો, અદલા બદલી કરો છો તો શું મળે છે? 10x વત્તા y. હમણાં ખાસ આ ધ્યાન રાખવાનું છે બેટા, એટલે ધ્યાન રાખજો. અહીં આ થઈ ગયા પ્રશ્ન અનુસાર. શું કે છે? સંખ્યાના 9 ગણા અને અંક મળતી સંખ્યા એ અંકોની અદલા બદલી કરતા મળતી સંખ્યાના કરતા 2 ગણા છે. શું છે બેટા? આ ધ્યાન રાખજો, 2 ગણા ને અહીંયા 9 ગણા. તો જો બેટા શું કે વળી સંખ્યાના મળતા 9 ગણા એટલે આ સંખ્યામાં કેટલા વડે ગુણાકાર થશે બેટા? 9 વડે. બીજું કે છે મળતી સંખ્યાના 2 ગણી છે, અદલા બદલી કરો છો ને, અદલા બદલી કર્યા પછી શું કે છે? 2 ગણા એટલે 2 વડે ગુણજો. ઓકે, ચલો હું લાઈટ લીટી પાડી દઈશું. આ જો સમજાઈ ગયું હશે તો વધારે સારું, એક એને ધ્યાનમાં રાખજો અને હું સાઈડમાં કહી દઉં. ચલો અહીં 9 વડે ગુણશો તો 10 9 90 y વત્તા 9x. કાઉસની બહાર છે, અંદર બંને વડે ગુણા 9 ગુણ્યા 10 90, 9 ગુણ્યા x 9x. ઓકે બરાબર. આ બાજુ 10 ગુણ્યા 2 ગુણ્યા 10 એટલે 20x વત્તા 9 દુ, ઓકે સોરી અહીં y છે બેટા, જો અહીં y છે. હા, 10x વત્તા y એટલે 2 વડે ગુણશો, 10 દુ 20 અને 2y. ઓકે, તો બસ એને સોલ્વ કરીશું. જો એમાં તમને કોઈ રીત નહીં કીધી છે, લોપની રીત કરો કે આદેશની રીત, તો ગમે તે તમે રીત કરી શકશો બેટા. ચલો તો જોઈશું આપણે y ની સાથે કરો તો 90y માઇનસ y અહીંયા બાજુ લાવો તો 2y બરાબર 20x. આ x પેલી બાજુ આવશે તો પ્લસ છે, તો બેટા અહીંયા શું આવીને માઇનસ 9x થશે. ઓકે, 20 માંથી 9 જશે તો 11x. ઓકે, અહીં કેટલું છે? સોરી 90y માઇનસ 2 છે બેટા. 90 માંથી 2 જશે તો 88y આવશે બેટા. હમણાં x ની કિંમત શોધવાની છે તો 88 ના છેદમાં 11 ને મોકલી દો બરાબર x. આ ઉડી જશે, 8y બરાબર શું આવશે બેટા? x. x ની કિંમત આ મળી ગઈ છે. હમણાં સમીકરણ 1 માં મૂકતા, સમીકરણ 1 માં મૂકતા શું છે? સમીકરણ 1, સમીકરણ 1 અહીં છે બેટા, એટલે એને જો મેં યલો પેનથી લખી દઉં છું. સમીકરણ 1 છે x વત્તા y બરાબર 9 છે. ઓકે, x બરાબર કેટલા છે? 8y. તો જ્યાં x દેખાય છે ત્યાં 8y મૂકી દો, તો અહીં આવશે બેટા 8y. ઓકે, ધ્યાન રાખજો. અને આ y તો છે જ બરાબર 9. ઓકે, ચલો થોડુંક એને અમે અહીંથી લાઈન પાડી દઉં છું બેટા. 8y અને y મળીને કેટલા થશે બેટા? 9y બરાબર 9. જો બેટા 9 થી 9 ઉડી જશે એટલે y બરાબર કેટલો મળશે? y બરાબર મળશે 1. આ ખાસ ધ્યાન રાખજો. આ એન્સર તમારે આ એન્સર નથી, હા એને રાઉન્ડ કરી રહ્યું છે, તો થોડુંક ધ્યાન રાખજો. અને યલો ને બી રાઉન્ડ કરતો નથી. ઓકે, યલો થી નથી કરતો. ચલો ચલો y ની કિંમત સમીકરણ, આને 2 કહી શકશો, સમીકરણ 2. y ની કિંમત સમીકરણ 2 માં મૂકતા. ઓકે, સમીકરણ 2 માં મૂકશો તો 8y બરાબર શું છે બેટા? x છે. એટલે 8 ગુણ્યા y ની કિંમત કેટલી આવી છે બેટા? 1 બરાબર x. એટલે x બરાબર શું મળશે? 8. ચલો અહીંયા જ લખી દઉં, 8. x બરાબર 8 છે બેટા. ઓકે, હમણાં આ બી જવાબ નથી, આપણે મૂળ સંખ્યા શોધવાની. શું કીધું? તે સંખ્યા શોધો. તો લખશો મૂળ સંખ્યા. મૂળ સંખ્યા
મૂળ સંખ્યા શું છે બેટા 10y પ્લસ એક્સ. ઓકે 10 ગુણ્યા y ની કિંમત કેટલી છે બેટા 1 એટલે 10 ગુણ્યા 1 y કેટલી છે 8 છે. તો જો બેટા 10 એકુ 10 10 ને 8 18 એટલે શું આવશે 18. આ આપણે આન્સર છે બેટા. બીજું તમને ટ્રીક સમજાઈ દઉં છું આન્સર ચેક કરવાનો એ બી કહી દઉં છું બેટા. ચલો અહીં તમને આન્સર ની ચેક કરાવી દઉં છું. શું કહે છે જો બેટા 18 જવાબ એ સાચું છે કે નહીં. શું કીધું છે બે સંખ્યાના અંકોનો સરવાળો છે. સરવાળો કેટલો છે 9 છે બેટા. તો ચલો આનો સરવાળો કરી દો. 8 + 1 કેટલા થાય છે 8 + 1 9 એટલે 9 આ બાજુ બી છે 9 આ બાજુ બી છે. ઓકે આ 18 જે છે બેટા 18 એનો સરવાળો કરો 1 + 8 બરાબર 9 એટલે 9 આ બાજુ પણ 9 આ બાજુ. ઓકે તો બસ આવી રીતે થઈ ગયું છે બેટા. ઓકે ચલો આ આન્સર તમે ચેક કરી શકશો. નેક્સ્ટ પેજ પર જઈશું આપણે. સ્ક્રીનશોટ લઈ શકો છો બેટા. ઓકે ચલો 40મો ક્વેશ્ચન. સમાંતર શ્રેણીનું બીજું અને ત્રીજું પદ અનુક્રમે 14 અને 18 હોય તો તેના પ્રથમ 51 પદોનો સરવાળો શોધો. સૌથી સિમ્પલ એટલે સિમ્પલ છે બેટા દાખલા. શું જેટલું એ કહે છે એટલું કરો. એનો બીજું પદ સમાંતર શ્રેણીનું બીજું પદ એટલે સોલ્યુશન 40મો. શું કહે છે બેટા શ્રેણીનું બીજું પદ એટલે a2 લખશો. a2 બરાબર કેટલું છે અને ત્રીજું પદ કઈ નહીં ચલો અહીંયા a3 લખી દઈશું. એ ત્રીજું પદ અનુક્રમે 14 અને 18 છે એટલે બીજું પદ 18 છે સોરી 14 છે અને 18 છે. ઓકે ચલો પહેલા આ જ આપી છે તો એને સોલ્વ કરજો. આપણને કીધું છે પ્રથમ 21 પદોનો સરવાળો શોધવાનો છે. એની વાત પછી કરીશું. ચલો કાં તો એને બી લખી લો. પ્રથમ 21 પદોનો સરવાળો એટલે S51 બરાબર થશે એટલે SN શોધવાનો છે. SN બરાબર n ના છેદમાં 2 2a પ્લસ n માઇનસ 1 ને t. એક આ સૂત્ર છે ને એક બીજો SN નો સૂત્ર છે. SN બરાબર n ના છેદમાં 2 ને કૌંસમાં a વત્તા l. તો જોઈશું આપણે કયો સૂત્ર યુઝ થશે. સરવાળાનો સૂત્ર 2 છે એ બે માંથી કોઈ એક પર મૂકીશું. જોઈશું આપણે છેલ્લે. ચલો અહીં a2 આપી છે તો a2 ને શું લખી શકશો બેટા 1 ઓછું a વત્તા d. આ બધા મેં કોન્સેપ્ટ શીખાડી દીધા છે બેટા. પ્લીઝ જોઈ લેજો. સમીકરણ 1. ઓકે a3 બરાબર શું લખશો તો એનો આવશે a પ્લસ a3 છે તો 2d 1 ઓછું 3 છે તો 2d એટલું ધ્યાન રાખજો બરાબર 18. સમીકરણ 2. ઓકે સમીકરણ 2 ને સરખાવતા તો અહીં થશે બેટા માઇનસ અહીં થશે માઇનસ આ પણ માઇનસ ને આ પણ માઇનસ. ધ્યાન રાખજો. હમણાં માઇનસ પ્લસ ઉડી ગયા બે માંથી એક જશે તો માઇનસ નો d. 2d માંથી એક d નીકળી જાય. કેમ કે આ પ્લસ છે ને આ નવા ચિહ્ન જે લગાવ્યા તેને ધ્યાનમાં રાખવાનું. આ જો નવા ચિહ્ન માઇનસ માં હતું ને ઉપરનો પ્લસ માઇનસ ઉડી ગયા છે બેટા. અહીં 18 માંથી 14 જશે તો શું આવશે 4. એ બી કોના માઇનસ ના. બંને તરફ માઇનસ કેન્સલ થશે એટલે d બરાબર શું થશે બેટા 4 તમને મળશે. આ એક જવાબ આવ્યો. a અને d આવશે. ચલો d મળી ગયા તો લખી શકો છો સમીકરણ 1 માં. સમીકરણ 1 માં મૂકતા 1 માં મૂકશો d ની કિંમત d બરાબર 4 એવું લખજો. એ શું છે a વત્તા d બરાબર શું છે બેટા 14. તો a ની કિંમત કેટલી છે a ની કિંમત શોધવાની છે. d ની કિંમત 4 એટલે 4 બરાબર 14. ઓકે અહીં આવી જાઓ. a સંખ્યા તરફ આવશે એટલે a બરાબર શું લખશો 14 ઓછા 4. સો a બરાબર 14 માંથી 4 જશે તો મળશે 10 એટલે a આવી ગયા d આવી ગયા. ઓકે આપણને S51 મું શોધવું છે તો આ સૂત્રનો યુઝ થશે આ સૂત્રનો નહીં. કેમ n આપણી પાસે છે a છે l અંતિમ પદ નથી તો એનો યુઝ થશે નહીં એટલે બરાબર. તો આને હું ઇરેઝ કરું છું.
ચલો નેક્સ્ટ આના ઉપર તો જોઈએ બેટા S51 કરીને જોઈએ છે ખાલી n એટલે 51 મૂકશો ને છેદમાં 2 2 એ કેટલા છે બેટા 10 છે વત્તા 51 માંથી 1 જશે એટલે 50 અને d ની કિંમત કેટલી છે બેટા 4 ઓકે 51 ના છેદમાં 2 10 દુ 20 પ્લસ 5 ચૌક 20 200 ઓકે 51 ના છેદમાં 2 220 એને ઉડાઈ દેજો 1 1 0 2 એકુ 2 2 એકુ 2 ઓકે હમણાં 51 ગુણ્યા 11 કરી દો 51 એકુ 51 51 એકુ 51 1 5 1 6 5 અને 1 0 અહીંયા લગાવી દેવાનો છે કેમ કે એક્સ્ટ્રાના 0 છે એટલે આ બેનો ગુણાકાર કરીને શું આવશે બેટા 5610 એટલે S51 આ આપણે માંગેલ જવાબ છે બેટા ઓકે ચલો આને હું રફ કરી દઉં છું ઇરેઝ કરી દઉં છું બેટા ઓકે बोल देना बेटा 10-15 मिनट में करता है चलिए ये आप स्क्रीनशॉट ले सकते हैं आंसर 100% राइट ही है मेरे को याद है ये आंसर देख लेते फिर भी 5 6 1 10 राइट है बेटा ठीक है आप इसको यहाँ लिखो या साइड पे लिख दीजिएगा चलेगा चलिए मैं यहाँ से उठा के यहाँ रख ही देता हूँ नहीं तो राइट चलिए अब इसकी शॉट ले सकते हैं चलते नेक्स्ट पेज पे ओके 41 क्वेश्चन बहुत ही इजी क्वेश्चन बहुत ही प्यारा क्वेश्चन 3 अंकनी કેટલી સંખ્યા 7 વડે વિભાજ્ય છે જો બેટા 7 વડે વિભાજ્ય તો 7 વડે વિભાજ્ય શું है સર 7 ના ઘડિયા 7 1 7 7 2 14 47 21 7 4 28 એ બધા શું છે 7 વડે વિભાજ્ય છે પણ અહીં શું કહે છે ટ્વિસ્ટ શું છે બેટા કે જે 3 અંકવાળી તો ચલો બેટા અહીં 3 અંકવાળી સંખ્યા સૌપ્રથમ શું આવશે બેટા 100 7 વડે વિભાજ્ય છે તો નહીં તો જુઓ 7 એકુ 7 ચલો 7 10 માંથી 7 જશે 3 અને અહીંયા આવશે 0 તો જો 7 ના ઘડિયામાં 30 આવે છે બેટા તો 7 ના ઘડિયામાં કહેશો સર 30 તો નથી આવતું પછી એને વધારશો એને વધારીને 1 કરો તો 31 લખશો શું થશે અહીં 31 આવશે 31 સર 7 ના ઘડિયામાં 31 भी नहीं આવતા અહીંયા જો 32 લખો તો અહીં 32 લખશો તો સર 7 ના ઘડિયામાં 7 ચૌક 28 7 પચમ 35 તો શું આવશે બેટા તો અહીં 35 આવવું જોઈએ તો અહીં સંખ્યા શું હોવું જોઈએ 105 તો 7 પચમ 35 યાદ રાખજો બેટા એટલે 0 0 કરી શકો તો સૌપ્રથમ જે 3 અંકના હશે તે સંખ્યા કઈ છે બેટા 105 તો ધ્યાન રાખજો સૌપ્રથમ સંખ્યા મળશે 105 અહીં જો લખીને સમજાવું 100 છે બેટા 101 છે 102 છે 103 છે 104 છે 105 છે પછી એવી રીતે લખતા જશો ને તો પછી છેલ્લે શું આવશે 99 ઓકે અહીં લખી શકશો 999 બરાબર પણ અહીં આવશે પછી 90 98 આવશે ને અહીં આવશે 994 કેમ આ બધા 7 વડે ભાગાકાર નહીં થાય 7 વડે ભાગાકાર નહીં થાય આ બધા 7 વડે ભાગાકાર નહીં થશે બેટા એટલે સૌપ્રથમ સંખ્યા શું મળશે 105 105 જો મળી જાય તો 7 ની બીજી સંખ્યા કઈ હશે તો એમાં 7 સરવાળો કરજો 105 વત્તા 7 બરાબર કેટલા મળશે 112 બસ તો 105 પ્રથમ સંખ્યા 112 બીજી સંખ્યા ફરીથી 12 માં 7 એડ કરો તો 119 ડોટ 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 હમણાં જુઓ તો જો બેટા અહીં આપણે 999 સૌથી મોટી સંખ્યા છે 3 અંક વાળી 7 વડે ભાગશું 7 એકુ 7 એમાં 7 માંથી 9 જશે 2 9 7 ચૌક 28 ઓકે 9 માંથી 8 જશે 1 હમણાં અહીં જો ધ્યાન રાખો અહીં જો 9 લખશો તો 7 ના ઘડિયામાં 7 દુ 14 આવશે સર 7 ના ઘડિયામાં 19 નહીં આવે એટલે 14 માટે જો તો અહીં શું થશે બેટા અહીં 4 હોવું જોઈએ
કેમ 7 દુ 14, તો અહીં પણ શું હોવું જોઈએ સર 4 હશે તો જ તો સંખ્યા નીચે લખો છો, એટલે 7 દુ 14, એટલે છેલ્લે સંખ્યા શું હોવી જોઈએ 994, એટલે આપણી છેલ્લી સંખ્યા શું મળશે બેટા 994, બરાબર છે. ओके चलो झरना टीचर को ले लो ना, चलो ओके आ स्टेप ध्यान रखो बेटा, आ खूब ज जरूरी स्टेप है। आने साइड पर हूँ लई लઉં છું बेटा, आ एक्स्ट्रा रफ काम है એટલે ધ્યાન રાખજો। ओके चलो एपी મળી ગઈ, આ શું છે બેટા એપી, એપી ओके અહીંથી સૌપ્રથમ શું મળશે એ મળશે, એ બરાબર 105, ओके શું શોધવા 3 અંકને કિલો વિભાજ્ય છે, ओके तो जो અહીં ડી બરાબર શું મળશે બેટા 112 માઈનસ 105 બરાબર 7, અહીં ડી વધ જો બેટા એપી માં પ્લસ ડી જે છે સામાન્ય તફાવત પ્લસ માં આવશે કે માઈનસ માં, તો મેં તમને ઘણી વખત સમજાવ્યું છે ડી વધતું છે, શું આપણે એપી છે વધે છે, એપી શું છે બેટા વધતું છે, એટલે શું થશે ડી પ્લસ માં જ આવશે, એટલે ડી બરાબર અહીં લખી શકશો 7, ઓકે પછી છેલ્લી સંખ્યા તમને આપી છે તો શું છે બેટા એએન છે, એએન બરાબર 994 છે બેટા, રાઈટ, એટલે ઓકે શું 3 અંકની કેટલી સંખ્યા છે, તો ચલો એટલે કેટલી સંખ્યા છે એટલે n શોધવાનું છે, અહીં એક લખી દઉં છું n બરાબર ક્વેશ્ચન માર્ક, ઓકે આપણે સૂત્ર યુઝ કરશું an બરાબર a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી, 3 માર્ક્સ ના છે આ દાખલા બેટા, an બરાબર 994 છે, શું છે બેટા 994, એમાં શું પૂછે છે એવી 105 112 119 એવી રીતે ડોટ ડોટ 194 આવ્યો, તો કુલ કેટલી સંખ્યા હશે 1 થી લઈને 100 થી મોટી 3 અંક વાળી, એટલે 100 થી લઈને 999 સુધીમાં વચ્ચેમાં કેટલી હશે જે 7 વડે વિભાજ્ય હશે, બરાબર, ખૂબ જ મસ્ત દાખલા છે। એ બરાબર કેટલા છે બેટા 105 વત્તા n માઇનસ 1 એટલે શોધવાનો છે ડી કેટલો છે બેટા 7, ओके आ संख्याની તરફ આવશે 994 માઈનસ 105 બરાબર 7 આગળ આવી જશે n માઈનસ 1, બરાબર n માઈનસ 1, ओके આ માંથી બાદ બાકી કરો, રાઈટ, 14 માંથી 5 જશે 9, ओके એક વધી આપી 8, 8 ને 8 આવશે અને 9 માંથી 1 જશે 8, આને બાદ કરશો તો આવશે 7n માઇનસ 1, ઓકે ચલો આપણે એને થોડુંક સાઈડ પર કરીને બરાબર અહીં આપણે એક્સ્ટ્રા કરીએ છીએ, તો છે 8 8 9 ભાગ્યા શું આવશે બેટા 7 જશે, 7 એના છેદમાં જશે, અહીં આવશે n માઇનસ 1, 7 એકુ 7 7 દુ 14 4 અને 9 સાથે સાથે 49, 100 શું મળશે બેટા 124, n માઇનસ 1 सॉरी 124 क्या આવશે આવશે 7 7 49, 7 આવશે બેટા, જો 8 8 9 છે બેટા, તો ભાગાકાર કર 7 એકુ 7 1 8 7 દુ 14 4 આવશે અને અહીંયા આવશે 9, 7 7 49, તો શું આવશે 127, ઓકે બેટા 127, આ માઇનસ એક આ બાજુ આવશે તો પ્લસ બનશે 128, આ માઇનસ છે આ બાજુ આવીને પ્લસ, ઓકે તો આ આપણે માંગેલ જવાબ છે બેટા, એટલે કુલ 7 વડે વિભાજ્ય એવી કેટલી સંખ્યાઓ હશે 7 વડે વિભાજ્ય 128 સંખ્યાઓ છે બેટા, સ્ક્રીનશોટ લઈ લેજો બેટા। ચલો 42મો એ અને બી ને જોડતા રેખાખંડનું 4 સમાન ભાગમાં વિભાજન કરતા બિંદુઓના યામ શોધો, આ ખૂબ જ ઈઝી દાખલા છે, જો પહેલા સમજી લો બેટા, એક અહીં પોઈન્ટ છે ને એક અહીં પોઈન્ટ છે,
ઓકે, ચલો આને મેચ કરી દઈશું. શું કહે છે? એ અને બી ને જોડતા. તો આ એ છે બેટા, આ બી છે. એ અને બી ને મેં જોડી દીધું. ઓકે, એ ના વ્યામ કેટલા છે બેટા? 22 છે, જેમાંથી માઇનસ છે, અને અહીં 28 છે, એટલે 2 અને 8 છે બેટા. ઓકે, કે છે રેખાખંડને જોડતા 4 સમાન ભાગમાં વિભાજન કરે છે. શું કે છે બેટા? 4 સમાન ભાગમાં. 1 2, ચલો હજુ થોડુંક નાનું કરવું પડશે. 1 2 3, તો એક ભાગ, બીજો ભાગ, ત્રીજો ભાગ અને ચોથો ભાગ. બરાબર છે બેટા? 4 સમાન ભાગમાં વેચે છે. કે છે બીને, જો 4 સમાન ભાગમાં વિભાજન કરતા બિંદુઓને યામ શોધો. યામ શોધો એટલે યામ એટલે x અને y. યામ શોધો એટલે x અને y ની વાત કરે છે બેટા. ઓકે, દેખાય છે ને? યસ. ઓકે, જો બેટા આ સિમ્પલ છે. 4 સમાન ભાગમાં વેચે તો જો બેટા એના નામકરણ કરીશું p, q અને r. એના x શોધવા છે, y શોધવા છે. એના પણ x શોધવા છે, y શોધવા છે. કેમ? કેમ કે યામ કીધું ને, x શોધવા છે ને y શોધવા છે. 4 ભાગ છે, તો ધ્યાન રાખજો. જો અહીંથી 2, અહીંથી 2, 4 સમાન ભાગ છે બેટા. 2 અને 2 થશે. 4 ભાગ સમાન ભાગ. તો અહીંથી અહીંની જ વાત કરીશું. આપણે કોની વાત કરીએ છીએ? ઓકે, આપણે અહીંથી અહીંની વાત કરીશું. તો શું થશે બેટા? આ 2 થશે ને 2 થશે. રાઈટ છે? તો બસ, એટલે આ શું થયું? મધ્યબિંદુ થયું. જ્યારે M1 M2 સરખા થઈ જાય, ધ્યાન રાખજો બેટા, આમ મારો કોન્સેપ્ટ એકદમ અલગ રીતે છે બેટા. જ્યારે M1 M2 સરખા થઈ જાય તો તમે મધ્યબિંદુનો સૂત્ર યુઝ કરી શકશો. ધ્યાન રાખજો. બરાબર? એટલે એને લખશો. ચલો, એ બરાબર શું છે તે માહિતી લખી દઈશું. એ બરાબર છે -2 અને 2. બી બરાબર એવા કેવું છે બેટા? 2 અને 8. ધ્યાન રાખજો. પછી લખશો M1 બરાબર M2. M1 બરાબર M1 બરાબર M2. M1 બરાબર M2. 2 બરાબર 2 એમાં લખી શકશો. એટલે 2 બરાબર 2. ઓકે છે બેટા? તો Q ના યા x શું થાય છે? સૂત્ર મધ્ય બિંદુનો સૂત્ર યુઝ કરતા અહીં લખજો. મધ્ય બિંદુ નું સૂત્ર. મધ્ય બિંદુનું સૂત્ર. કેમ? કેમ કે M1 વત્તા M2 છે બેટા. સો Q ના x અક્ષ ને લખશો x1 વત્તા x2 ને છેદમાં 2, અને એવી રીતે y લખશો. એવી રીતે Q ના y આવશે તો શું લખાશે? y1 વત્તા y2 ના છેદમાં 2. જો બેટા આપણે અહીં સૂત્ર એક જ હોય છે બેટા. x ની વાત કરીશું. x બરાબર શું લખો છો? mx. શું લખીશું? mx. કેમ એક જ છે તે સમજાવી દઉં. M1 વત્તા M2, 1 2 2 1. જો અહીં M1 M2 એક જ છે ને બેટા, તો જુઓ M1 ની જગ્યા પણ M1 લખશું, x2 પ્લસ M1 બરાબર છે ને, અહીં M1 બરાબર M2. ઓકે, તો શું થશે? M2 ની જગ્યા બી શું મૂકી શકશું? M1 અને x1 ને છેદમાં M1 વત્તા M1 થશે બેટા. M2 ની જગ્યા બી શું આવશે? બરાબર? ધ્યાન રાખજો. તો ધ્યાન રાખજો, M1 M1 કોમન છે ઉપરથી. ઓકે, તો અહીં મળશે x1 વત્તા x2. આ x1 ને પહેલા લખી દીધું, કઈ નહીં, ચલો એને લખી દઈશું. કોઈ અમુકને નહીં સમજાશે. x2 અને x1 ને છેદમાં M1 M1 2M1. M1 થી M1 ઉડી ગયું. તો જો શું છે? x1 x2 ના છેદમાં 2. તો એ તો લખ્યા x1 x2 ના છેદમાં 2. તો બેટા જ્યારે ગુણોત્તર સરખા થઈ જાય, જ્યારે M1 M2 ના બરાબર થઈ જાય, ગુણોત્તર સરખા થઈ જાય, તો તમે મધ્યબિંદુનો સૂત્ર યુઝ કરી શકશો. એટલું ખાસ ધ્યાન રાખજો. આ મેં સમજાવી દીધા છે. ઓકે, ચલો આ x અહીં જુઓ, આ x1 હોય છે ને આ y1 હોય છે બેટા. એવી રીતે x2 હોય છે ને y2 હોય છે. ધ્યાન રાખજો.
એટલે જો ક્યુ ની વાત કરશે x1 કેટલો છે બેટા x1 એટલે અહીં 1 1 એટલે અહીં 2 2 એટલે અહીં x1 એટલે -2 વત્તા x2 એટલે પેલામાં બીજું એટલે પેલી બાજુ 2 ના છેદમાં 2 અહીં શું થશે બેટા 0 0 ના છેદમાં 2 એટલે શું થશે 0 એટલે q ના x કેટલા આવી ગયા 0 ઓકે એવી રીતે y ના q ના y શોધીશું ઓકે y1 એટલે 2 વત્તા પેલાના 8 ને છેદમાં 2 આનો પહેલો એનો જો બેટા કઈ રીતે કરવાનો હોય છે આનો પહેલો તો આનો પહેલો આનો બીજો તો આનો બીજો બસ સિમ્પલ એટલે 2 વત્તા 8 કરી દેવાનો ડાયરેક્ટલી 8 ને 2 10 10 ના છેદમાં 2 એટલે ઉડી જશે તો શું મળશે બેટા 5 ઓકે ચલો તો અહીં એનો ગુણોત્તર કેટલું આવશે અહીં હું સમજાવું છું જો ધ્યાન રાખજો એટલે એનો ગુણ x જો q ના યામ આવી ગયા q ને x શું આવ્યું છે 0 એને હું યલો પેનથી લખું છું એના શું જવાબ આવ્યા 0 y ના શું યામ આવ્યો છે 5 ઓકે ચલો આટલું થઈ ગયું ધ્યાન રાખજો ઓકે હમણાં એ અને ક્યુ ની વાત કરીશું એ અને ક્યુ તો જુઓ બેટા આ 1 અને 1 મળીને તો 2 થયા હતા શું છે બેટા 1 અને 1 અહીં બી ગુણોત્તર સરખો છે શું છે ને જુઓ 1 અને 1 તો 2 કઈ રીતે બન્યા હશે એ 1 વત્તા 1 મળીને જ 2 થયા છે તો અહીં પણ m1 m2 બરાબર છે તો અહીં લખશો મધ્ય બિંદુ ના સૂત્રથી શું છે તો અહીં છે બેટા m1 બરાબર m2 બરાબર અહીં પણ m1 m2 બરાબર થશે 1 બરાબર 1 ઓકે તો અહીં p ના x તો ડાયરેક્ટલી હમણાં લખીશું બેટા p નો x બરાબર x1 વત્તા x2 ના છેદમાં 2 તો જોજો બેટા px x1 એટલે આ x1 ને આ x2 જો આ પહેલો એટલે માઇનસ નો 2 વત્તા આ 0 ને છેદમાં 2 x1 x2 આ બે ની વાત થાય છે હા જો ધ્યાન રાખજો કેમ કે આપણે એનો યામ શોધીએ છીએ તો જો બેટા અહીં થશે 0 માં -2 કરશો તો -2 ના છેદમાં 2 ઉડી જશે તો આવશે 1 એ બી માઇનસ નો એટલે p ઓફ x બરાબર શું આવશે -1 ઓકે ધ્યાન રાખજો એવી રીતે y શોધીશું p ઓફ y શું થશે બેટા એટલે y1 વત્તા y2 ના છેદમાં 2 py બરાબર y એટલે 2 વત્તા y2 એટલે 5 ને છેદમાં 2 5 ને 2 કેટલા થાય 7 7 ના છેદમાં 2 5 ને 2 7 7 ના છેદમાં 2 અને y ઓકે તો અહીં શું આવશે ચલો એના યામ લખીશું આપણે તો એના યામ છે -1 અને 7 ના છેદમાં 2 ઓકે આપણે અહીં છેલ્લે શોધીશું ફરીથી મધ્ય બિંદુના સૂત્ર યુદ્ધ કરતા મધ્ય બિંદુ ના સૂત્રથી શું છે ચલો r ના શોધીશું તો r ના x શું થશે r ના x એટલે x1 વત્તા x2 ના છેદમાં 2 જો x1 r ની વાત કરશો તો અહીં પણ ગુણોત્તર સેમ છે બેટા લખી દેજો m1 બરાબર m2 એટલે લખી શકશો 1 બરાબર 1 જો અહીં x1 શું છે આ છે બેટા એટલે 0 વત્તા x2 2 ને છેદમાં 2
0 વત્તા 2 2 થશે, 2 ના છેદમાં 2 એટલે ઉડી જશે, 1 આવશે. એટલે r નો x કેટલા આવશે બેટા? r નો x છે 1. એવી રીતે r નો y શોધીશું. r નો y એટલે આવશે y1 વત્તા y2 ના છેદમાં 2. એટલે y1 એટલે 5 છે બેટા, 5 વત્તા y2 એટલે 8 ને છેદમાં 2. 8 ને 5 કેટલા થશે? 13. 13 ના છેદમાં 2. એટલે r ના x અને y આવશે, એ આવશે 1,13 ના છેદમાં 2. એક આ આન્સર છે. પછી અહીં બી લખું છું p ના x, y બરાબર p ના x કેટલા છે બેટા? -1. હા, -1 અને 7 ના છેદમાં 2. ઓકે, આ એના જવાબ છે બેટા. ઓકે, એવી રીતે ક્યુ ના આ બધા 3 માર્ક્સમાં છે એટલે લાંબા તો થવાના જ ને બેટા. એનો જવાબ શું છે? 0 અને 5. ઓકે, આ ત્રણે જવાબ છે બેટા. જો તમને સમજણ પડી તો વિડીયોને લાઈક સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. અહીં બધી જગ્યાએ એક વસ્તુ કહી દો બેટા, બધી જગ્યાએ મધ્ય બિંદુ ના આવશે બેટા. મધ્ય બિંદુનો સૂત્ર યુઝ કરશો એકદમ ઈઝી થઈ જશે. ઓકે, ચલો ક્વેશ્ચન નંબર 43મો. શું કે છે? સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD ના 3 શિરોબિંદુઓ A, B અને C છે. ચોથા બિંદુને D ના યામ શોધો. આ સમાંતર બાજુ ચતુષ્કોણ છે. તો જો બેટા તમને સમાંતર બાજુ ચતુષ્કોણનો એનો ગુણધર્મો યાદ હશે ને તો જ તમે વધારે સારી રીતે ગણી શકશો, નહીં તો ગોખણપટ્ટી થઈ જાય. ચલો આપણે કરીશું. તો અહીં આપણે પહેલા સમાંતર ચતુષ્કોણ દોરી દઈએ. સમાંતર બાજુ ચતુષ્કોણ દોરી દઈએ છીએ બેટા. ચલો એનું નામકરણ કરીશું. A છે બેટા, અહીં પછી B આવશે, અહીં પછી C છે ને અહીં D છે. શું છે? અહીં D છે. A નો શું કે છે? 1 અને 2. B નો 24, 2 અને 4. C નો 5 અને 9, 5 અને 9. D ના x કશું નથી તો D નો શું લઈ લેશો બેટા? x અને y. હમણાં ધ્યાન રાખજો, અહીં વિકર્ણોને સરખાવતા શું કરશો? આ વિકર્ણને આના જોડે મેચ કરાવશો. ઓકે, વિકર્ણ ને પછી આ વિકર્ણને આની જોડે. ઓકે, તો અહીં લખીશું સમાંતર સોલ્યુશન છે બેટા. લખશો સમાંતર બાજુ ચતુષ્કોણ ના વિકર્ણો સરખા હોય છે. સરખા નહીં, શું લખાય એમાં? એવું લખશો બેટા કે સરખા તો નહીં, એટલે છે જ એક જ મિનિટ બેટા. જસ્ટ વિકર્ણો સમાંતર બાજુ ચતુષ્કોણના વિકર્ણો પરસ્પર દુભાગે છે. સમાંતર બાજુ ચતુષ્કોણના વિકર્ણો પરસ્પર દુભાગે છે બેટા. એટલું ધ્યાન રાખજો. ઓકે, પરસ્પર દુભાગે છે એટલે એનો મતલબ શું થશે બેટા? એનો મતલબ થશે AC ના મધ્યબિંદુ, AC ના મધ્ય બિંદુના યામ બરાબર BD ના મધ્યબિંદુના યામ. શું આવશે બેટા? એક તરફ AC વિકર્ણ આવશે, બીજી તરફ BD વિકર્ણ આવશે. તો BD ના મધ્ય બિંદુના યામ
યામ. ઓકે, ચલો અહીં મધ્યબિંદુ આવશે તો જ્યાં બેટા મધ્યબિંદુ આવે ત્યાં મધ્યબિંદુ શું x1 વત્તા x2. ઓકે, શું લખશો? x1 વત્તા x2 ના છેદમાં 2 અને y1 વત્તા y2 ના છેદમાં 2 એવી રીતે સરખાવશો. અહીં રીતે આવી રીતે પણ x1 વત્તા x2 ના છેદમાં 2 અને y1 વત્તા y2 ના છેદમાં 2 આવશે. તો જુઓ બેટા, આનો પહેલો મેં હંમેશા તો શું કીધું બેટા, a અને c ની વાત કરશો એનો પહેલો 1 અને 5 શું લખીશું બેટા? 1 વત્તા 5 ને છેદમાં 2 y ના લેશો 2 વત્તા 9 2 વત્તા 9 ને છેદમાં 2. બીજા b અને d ની વાત કરીશું તો પહેલો 2 અને x x વત્તા 2 ના છેદમાં 2 એવી રીતે y ના 4 વત્તા y ના છેદમાં 2. ઓકે, આને આની જોડે સરખાવતા પછી આની જોડે સરખાવશો. કેમ? આ y છે બેટા, y ને y જોડે સરખાવશો, x ને x સાથે સરખાવશો. એટલે જો 1 વત્તા 5 5 વત્તા 1 શું થશે? 6 ના છેદમાં 2. અહીં x વત્તા 2 ને છેદમાં 2 2 થી 2 ઉડી જશે એટલે અહીંયા બચશે 6 x વત્તા 2. થોડુંક મેં એને સિલેક્ટ કરીને ધ્યાન રાખજો. હમણાં સંખ્યા પાસે આવશે એટલે 6 આ પ્લસ નો 2 છે, આ બાજુ આવશે તો માઇનસ નો 2 એટલે x. એટલે x બરાબર શું મળશે બેટા? 6 માંથી 2 જશે તો 4. આ એક આપણું જવાબ છે. ઓકે, એવી રીતે y ને y સાથે સરખાવશો તો અહીં આવશે 2 વત્તા 9 2 વત્તા 9 ને છેદમાં 2 છે બેટા. અહીં 4 વત્તા y છે બેટા ને છેદમાં છે 2. ઓકે, 2 થી 2 ઉડી ગયું. 9 ને 2 કેટલા થશે? 11 બરાબર 4 વત્તા y. સંખ્યાને આ બાજુ મૂકો 11 માઇનસ 4 4 આ બાજુ છે પ્લસમાં માઇનસમાં થઈ જશે, આ બાજુ આવશે તો 11 માંથી 4 જાય તો 7 બરાબર y. એટલે y ની બી કિંમત મળી ગઈ. તો આપણને x અને y શોધવાનું કીધું તો આન્સર આપણે થશે ડી ના યામ. યામ એટલે હંમેશા ધ્યાન રાખજો x અને y. એનો જવાબ શું છે બેટા? 4 અને 7. આન્સર. એક વખત સ્ક્રીનશોટ લઈ લેજો. ઓકે, આપણે જવાબ ચેક કરી લઈશું. ક્વેશ્ચન નંબર 4 અને 7 યસ સાચું છે બેટા. ઓકે, ચલો નેક્સ્ટ દાખલા કરીશું. ચલો, બિંદુઓ 1 5 2 3 અને -2 -11 સમરેખ છે તેમ સ્થાપિત કરો. સમરેખ છે તેમ પ્રસ્થાપિત કરો. ચલો આપણે એને જોઈશું કે એ સમરેખ છે કે નથી. ઓકે, એમ કે પ્રસ્થાપિત કરો એટલે ચલો જોઈએ. તો એનું પહેલા પોઈન્ટનું નામ સોલ્યુશન 44મો. એ ના યામ શું છે બેટા? 1 અને 5 15 એટલે. બી ના યામ શું છે? તો 23. સી નું યામ શું છે? -2 -11. સમરેખ છે કે નહીં? સમરેખ થવા માટે શું થવું જોઈએ? તો જો બેટા, સમરેખ કઈ રીતે એની શરત હોય છે? a વત્તા બી ab વત્તા bc બરાબર ca થઈ જાય તો સમરેખ થાય. જો ab નો વત્તા bc નો સરવાળો ac કરતા વધારે થઈ જાય તો આ સમરેખ નથી. સમરેખ નથી. એ જ આ બે નો સરવાળો બરાબર થઈ જાય તો સમરેખ. આ સમરેખ એટલે ખાસ ધ્યાન રાખજો. જોઈ લે જસ્ટ મિનિટ બેટા. ચલો, તો ચલો સૌપ્રથમ આપણે a થી b ની શોધીશું. એ બી ના અંતર બરાબર શું છે સૂત્રનો? તો સૂત્રનો છે બેટા x1 - x2 ના વર્ગ. મેં કીધેલું x લખીને 1 અને 2 કરજો, વર્ગ કરજો. પછી અહીંયા y1 - y2 નો વર્ગ. ઓકે,
એ બી ની વાત કરીશું તો જો એને સૂત્ર લખી દેવાનો પણ એને જોવાનો નહીં. આનો પહેલો 1 - 2 કા 2 - 1 લખી દેજો. 2 - 1 નો વર્ગ વત્તા 5 - 3 5 - 3 નો વર્ગ. ઓકે, 2 માંથી 1 જશે 1 નો વર્ગ, ધ્યાન રાખજો, વત્તા 5 માંથી 2 જશે, 5 માંથી 2 જાય તો 5 માંથી 3 જશે તો 2 એનો વર્ગ. 1 નો વર્ગ 1 વત્તા 2 નો વર્ગ 4 એટલે શું થશે? વર્ગમૂળમાં 5. એટલે એ બી નો આ જવાબ આવ્યો છે બેટા. રાઈટ છે બેટા? એટલે એને થોડું ધ્યાન રાખજો. એ ચોપડાના જ દાખલા છે બેટા. ચલો, એ અને બી શોધાઈ ગયું. એવી રીતે આપણે અહીં બીસી શોધીશું. શું શોધવાના છે બેટા? બીસી. ઓકે, એ બી પછી બી સી. બી અને સી સૂત્ર એક વખત લખી દીધું, બીજી વખત નહીં લખશો. બી અને સી ની વાત કરશો. જો અહીં લખીશ બેટા 2 માઇનસ, સૂત્રના માઇનસ હોય છે, હા માઇનસ. જુઓ માઇનસ માઇનસ શું બનશે બેટા? પ્લસ. એટલે 2 નો વર્ગ વત્તા 3 માઇનસ, અને આ પણ માઇનસ, માઇનસ માઇનસ એટલે પ્લસ 11 નો વર્ગ બરાબર. 2 વત્તા 2 કેટલા થશે બેટા? 4 એનો વર્ગ વત્તા 11 ને 13 14 વર્ગ. ઓકે, 4 × 14 વત્તા 1 14 નો વર્ગ 196. 2 નો સરવાળો કરજો. 6 ને 6 12 ને 2 વધી 1, 9 1 10 ને 0 વધી 2, 1 ને 1 2. બીસી બરાબર છે બેટા? એક જ મિનિટ. એના જવાબ આપણે એમાં આપ્યા જ નથી, એટલે એને જવાબ તો ચેક કરીએ. આ ચોપડાના દાખલાઓ છે. ઓકે, ચલો નેક્સ્ટ કરીશું. કઈ છે બેટા? સી એ છે. હમણાં સી થી એ નો અંતર, સી થી એ જો બેટા, એને પણ જો હું જે રીતે સમજાવું છું બેટા, એમાં માઇનસ પ્લસ થઈને વધારે સ્ટુડન્ટ કન્ફ્યુઝ થાય છે. એટલે એને ધ્યાન રાખજો, ભૂલી જજો એવી રીતે જે બીજા રીતે કર્યા છો બેટા. હું જે રીતે સમજાવું છું તેને ખાસ ધ્યાન રાખજો. સી એ સર જોશો તો સર માઇનસ માઇનસ છે, તો જો એને પહેલા લખો 1 માઇનસ, આ માઇનસ માઇનસ શું થશે બેટા? 2 પ્લસ થશે. આ રીત સાચી છે, કોઈ ખોટી નથી. હા, 5 માઇનસ, આ માઇનસ છે, માઇનસ માઇનસ શું થશે બેટા? પ્લસ 11. હા, કશે બી ખોટું નથી બેટા, બરાબર. જે આપણને યોગ્ય સારી રીતે સમજે તેવી રીતે જ કરજો, અને ખોટું તો નથી જ. હા, એવું હશે તો કમેન્ટ કરજો. અને આ જે વસ્તુ નવું શીખવાનું મળ્યું હશે તો કમેન્ટ કરજો કે હા સર આ નવી વસ્તુ શીખવાડી છે, મારે સ્કૂલમાં કે ક્લાસમાં આવું નથી. 2 વત્તા 1 એટલે 3, 3 નો વર્ગ. 5 અને 1 16, 16 નો વર્ગ. ઓકે, 9 3 તાલી 9, 16 નો વર્ગ 256. આ બે નો સરવાળો કરશો તો થશે બેટા 6 ને 9 ને 6 65, 265. આ સી આવી ગયા. ઓકે બેટા, થોડુંક ધ્યાન રાખજો. આ એક જવાબ આ છે, આ બીજો જવાબ, અને આ ત્રીજો જવાબ. શું આપણે આ સૂત્ર પર આવે છે અહીં? તો જુઓ, એ બી વત્તા બીસી વત્તા બરાબર સી એ થાય છે. શું છે? આ સમરેખ હોય તો અહીં એ પોઈન્ટ હોય, અહીં બી પોઈન્ટ છે કશે, અને સી હોય. જો આ બે નો સરવાળો, એ વત્તા બી નો સરવાળો એ બી વત્તા બીસી મળીને જો એસી બનાવતો હોય તો સમરેખ છે. અહીં એબી ની કિંમત કેટલી છે બેટા? રૂટમાં 5. બીસી ની કિંમત કેટલી છે? 202. બરાબર. અહીં કેટલું છે? 265. જો થોડીક વાર માટે વર્ગમૂળ ભૂલી જાઓ. વર્ગમૂળ એટલે 5 વત્તા 202 કેટલા થશે? 207. અને 265 એ એકદમ અલગ છે બેટા.
આ બેનો સરવાળો એના સરવાળા જેટલો બરાબર નથી એટલે લખી શકશો કે આ સમરેખ નથી. આ આપેલ બિંદુઓ સમરેખ નથી. આપેલ બિંદુઓ સમરેખ નથી. બરાબર, આ ખાસ આપણે એન્સર છે બેટા, એનું ધ્યાન રાખજો. સમજાયું હશે તો પ્લીઝ કમેન્ટ કરજો, નવું કંઈ શીખો છો તો. ઓકે, ચલો 45મો. એક ફેક્ટરીમાં 50 કારીગરોના દૈનિક વેતન નીચે આપેલ આવૃત્તિ વિતરણનો વિચાર કરો. દૈનિક વેતનનો છે આ કોલમ બેટા, દૈનિક વેતનનો, અને આ છે કારીગરોની સંખ્યા. ઓકે, પછી શું કહે છે? યોગ્ય રીતનો ઉપયોગ કરીને કારખાનામાં કારીગરોના દૈનિક વેતનનો મધ્યક શોધો. જો બેટા મધ્યક શોધવાનું કીધું છે, પણ તમને અહીં કોઈ રીત કરવાની કીધી નથી. મધ્યકની ખબર છે સર, મધ્યકની 3 રીત, તો તમને આ 3 માંથી કોઈ રીત કીધી નથી ને યોગ્ય રીતે. તો તમને યોગ્ય કઈ લાગે છે તે હોય છે ને ભાઈ. યોગ્ય તો મારી રીતે હોય ને, કે મને કયું આવડતું છે એ યોગ્ય હોય, એટલે તમે ગમે તે રીતથી કરી શકશો. ચલો આપણે એનો ટેબલ બનાવવાનો પ્રયત્ન કરીશું. તો પહેલા આવશે વર્ગ, કા દૈનિક વેતન લખી શકશો. શું લખી શકશો? દૈનિક વેતન રૂપિયામાં. શું છે બેટા? 500 થી કેટલા છે બેટા? 520. ઓકે, 520 થી 520, 540, 560, 580, 540, 560, 580, 600. ઓકે, ચલો અહીં કારીગરોની સંખ્યા એટલે F કહેવાય બેટા. 12, 14, 8, 6, 10, એટલે એનો સરવાળો કરશો, સિગ્મા FI આવશે પછી. તો બેટા અહીંયા સરવાળો કરવાની જરૂર જ નથી. કેમ? દાખલામાં જ આપી છે એક ફેક્ટરીમાં 50 કારીગરો, એટલે ટોટલ કેટલા આવશે બેટા? 50. આ ખાસ ધ્યાન રાખજો બેટા. હા, કેટલા છે તે? 50. ઓકે, ચલો અહીંથી થોડુંક લાઈન આપણે કરીશું. એના પછી શું આવશે? XI એટલે મધ્ય કિંમત. શું આવશે બેટા? મધ્ય કિંમત. મધ્ય કિંમત એટલે 500 ને 520 ની વચ્ચે કઈ કેલ્ક્યુલેશન કરવાની છે? 500 અને 520 ની વચ્ચે શું હશે? 510. પછી અહીં જુઓ 20, 40, 60, 80 કેટલા વધે છે બેટા? 20 વધે છે. તો આમાં 20 વધાર દો તો 510 છે, તો 530, 550, 570, 1, 3, 5, 7, 9. ઓકે, હમણાં અહીં આપણે UI થી શોધીશું. UI બરાબર શું હોય છે સૂત્ર? XI માઇનસ A ને છેદમાં H. ધ્યાન રાખજો. તો શું હોય છે? A કોને ધારશો? આને, વચ્ચેની કિંમતને A ધારશો. વચ્ચે શું હશે બેટા? 0. અહીં માઇનસનો 1 અને માઇનસનો 2 જ આવશે. તમને ખ્યાલ જ હશે, 1 અને 2, બસ. તો ખ્યાલ છે UI ની મેથડ સૌથી સહેલું હોય છે. એવું નહીં, સમય પ્રમાણે જે સહેલું હોય તે કરશો. ઓકે, પછી શું આવશે બેટા? FI ઇન્ટુ UI, એટલે FI ને UI વડે ગુણવાનું. ઓકે, એટલે 12 દુ 24 માઇનસ 2, 12 દુ 24. ઓકે, 14 એકુ 14 માઇનસ નું 14, 8 0 0, 6 એકુ 6, 10 દુ 20. ઓકે, અહીં જો ટોટલ કરશો 4 ને 4 8, 4 ને 4 8, 2 ને 1 3, માઇનસ 26 પ્લસ 8 માંથી 6 જશે 2, 3 માંથી 2 જશે 1, એટલે શું આવશે? માઇનસ નો 12. શું આવશે બેટા? માઇનસ નો 12. આ સમજાઈ દીધું છે, મેં એને રફ કરી દઉં છું. હા, એટલે ખાસ ધ્યાન રાખજો. ઓકે, પછી સૂત્ર મૂકશું અહીં. મધ્યક x બાર બરાબર
એ વત્તા સિગ્મા એફ આઈ યુઆઈ ડિવાઈડ બાય સિગ્મા એફ આઈ ગુણ્યા એચ એ કેટલો છે? એ છે આપણી પાસે 550 વત્તા સિગ્મા એફ આઈ યુઆઈ આને શું કહેવાય બેટા? સિગ્મા એફ આઈ યુઆઈ બરાબર -12 છે બેટા, એટલું ધ્યાન રાખજો. અને આ આપણને જરૂર પડશે. ચલો, સિગ્મા એફઆઈ યુઆઈ કેટલો છે બેટા? -12. સિગ્મા એફઆઈ કેટલા છે બેટા? 50. અને એચ શું હોય છે બેટા? આ એક નંબરના એમસીક્યુ માં પૂછાય એટલે ધ્યાન રાખજો. એચ એટલે ઊંચાઈ. ઊંચાઈ હોય નહીં પણ સમજવા માટે એટલું ધ્યાન. ઊંચાઈ એટલે 520 માંથી 500 ને બાદ કરો તો 20 મોટી સંખ્યાનો ઉપર રાખવાનો. ઊંચાઈ માઇનસમાં નહીં આવે એટલે 20 લખી શકશો. કેટલાના વધે છે? 20. તો અહીંથી 0 થી 0 ઉડી ગયું. 550 માઇનસ પ્લસ માઇનસ માઇનસ 12 દુ 24. 24 ને 5 વડે ભાગીશું તો આ આવશે 550 માઇનસ 4.5. આટલું લખજો. કેમ? 24. જો 24 છે ને 5 વડે ભાગશું, 5 × 4 = 20 ઉડી જશે, 4 આવશે, પોઈન્ટ આવશે 0. 5 × 8 = 40 એટલે 8 આવશે. સોરી 0.8. ઓકે, x12 બરાબર 500. આમાંથી 4 બાદ કરો તો 5 4 6.2 આવશે. ઓકે, 2 લખો કે 20 લખો, એક જ ચાલશે. આન્સર છે. જોઈ લઈશું આપણે. $545, સોરી આ 45 આવશે અહીં. ચલો આપણે એક અહીં કટ 545.20 આ આપણે મધ્યક આવશે. ચલો છેલ્લો દાખલો કરીશું આપણે. 52 પત્તાના ઢગલામાંથી કાળા રંગનો એકો રાજા રાણી તથા ગુલામ દૂર કરવામાં આવે. આ સૌથી અઘરો દાખલો ને બેટા કોન્સેપ્ટ બેઝ છે. આ છોકરાઓને ઘણાને કન્ફ્યુઝન થશે બેટા. આવા દાખલા ચોપડામાં બી નથી, તો પ્લીઝ થોડુંક ધ્યાન રાખજો અને સમજવાનો પ્રયત્ન કરજો. 52 પત્તાના ઢગલામાંથી એક કાળા રંગનો, કયા રંગનો બે વાત કરે છે? કાળા રંગનો રાજા પહેલો, રાણી બીજી, ગુલામ નહીં એકો બી છે. એકો રાજા રાણી અને ગુલામ દૂર કરવામાં આવે છે. તો બાકીના પત્તામાંથી એક પત્તું યદચ્છિત રીતે ખેંચવામાં આવે છે. ખેંચેલા પત્તા સંબંધી નીચેના ઘટનાઓની સંભાવના શોધો. તે પત્તું મુખ મુદ્રાવાળું પત્તું હોય ને તે પત્તું લાલ રંગનું હોય ને ત્રીજું તે પત્તું કાળા રંગનું હોય. ચલો, તો અહીં એને આપણે શરૂઆત કરીશું. કુલ પત્તા કેટલા છે બેટા? તો કુલ પત્તા હોય છે આપણી પાસે 52, જેમાંથી 26 બ્લેક કલરના અને 26 રેડ કલરના હોય છે. બ્લેક અને રેડ. ઓકે, શું કે છે? એકો. જો ધ્યાનથી સમજજો બેટા. એકો પછી રાજા રાણી તથા ગુલામ. શું છે? ગુલામ. કેટલા પત્તા હોય છે? તો ધ્યાન રાખજો. એકો કાલા રંગના 2 હોય છે, રાજા પણ 2 હોય છે બેટા, રાણી પણ 2 હોય છે, ગુલામ પણ 2 હોય છે. હું હજુ ડિટેલથી સમજાવું. 26 પત્તા થયા, તેમાંથી 13 અને 13 ભાગ આવશે. એમાંથી બી 13 અને 13 ભાગ આવશે. તો જો રાજાની વાત કરજો, ખાલી એક સમજી લો. તો 1 2 3 4 એટલે બ્લેક અને રેડ અને રેડ. તો બેટા બ્લેક કલરના એક પત્તા આમાંથી આવશે, એક રાજા એક એકો એમાંથી, એક એકો એમાંથી, એટલે કેટલા નીકળશે? કુલ 2 નીકળશે. ઓકે, એટલે એકો કેટલા નીકળશે? કાળા રંગના 2 એકા હશે, એક આમાં ને એક આમાં. બરાબર? એટલે બેટા કુલ પટ્ટામાંથી 2 4 6 8. હમણાં 52 પટ્ટામાંથી -8 પત્તા નીકળશે. 2 4 6 8 એટલે જો 8 કાઢશો તો શું મળશે તમને? 44. એટલે કુલ સંભાવના અહીં મળશે. કુલ સંભાવના બરાબર 44.
એટલે આ ખાસ ધ્યાન રાખજો. એને પહેલો દાખલો શું કહે છે બેટા? તે પત્તું મુખ મુદ્રા વાળું પત્તું હોય. મુખ મુદ્રા વાળા કુલ કેટલા પત્તા હોય છે બેટા? મુખ મુદ્રા કાં તો પી ઓફ એ કહી દો એને, પી ઓફ એ. ઓકે, અચ્છા, મુખ મુદ્રાના પત્તા કેટલા હોય છે બેટા? તો કુલ હોય છે 12. આમાંથી 3 હોય છે, 3 હોય છે, 3 હોય છે, 3. તો જો બેટા આ 3 બ્લેક કલરના છે, તે શું કીધું? કાળા રંગનો એકો દૂર કરવામાં આવશે. તો આ બી કાળા છે, તો આ બી નીકળી ગયા, તો 3 અને 3 કેટલા થશે? 6. એટલે 6/44. ઓકે બેટા, પછી ધ્યાન રાખજો, 6 ના અડધા 3, 4 ના અડધા 2 અને 2. એટલે આ તમારે પહેલાનો જવાબ છે બેટા, પહેલા પ્રશ્નનો. ઓકે, એનો ધ્યાન રાખજો. સેકન્ડ પ્રશ્ન, પી ઓફ બી, તે પત્તા લાલ રંગનું હોય, તે પત્તા લાલ રંગનું હોય, પી ઓફ બી લાલ રંગનું. ઓકે બેટા, તો જો અહીં શું આવશે? કુલ પત્તા કેટલા હોય છે બેટા? 52. તેમાંથી 26 બ્લેક હોય છે, 26 રેડ લાલ રંગનો, તો બસ 26 થશે ને. અહીંયા શું કીધું? લાલ રંગનું પટ્ટું. તો લાલ રંગનું પટ્ટું કેટલું હોય છે બેટા? 26/44. ઓકે, 2 એકુ 2, 2 તાલી, 2 દુ 22. તો શું થશે બેટા? આ જવાબ આપણે આવશે. સમજી લેજો ફરીથી. શું કીધું? લાલ રંગના કેટલા પત્તા હોય? 26 હોય છે. પણ અહીં કુલ સંભાવના કેટલી આવશે? તો ધ્યાન રાખજો, કેમ કે દૂર કરવામાં આવેલ છે એટલે 44 થશે. 52 નહીં કરી દેતા. ઓકે, ખાસ ધ્યાન રાખજો, મસ્ત દાખલા છે. મારો સૌથી ફેવરેટ દાખલો એટલે આ જ છે બેટા, આ પ્રશ્નપત્ર માટે. કન્ફ્યુઝન છે, બાકી કશું જ નથી. ચલો, તે પત્તું કાળા રંગનું હોય, તે પત્તું કાળા રંગનું હોય. ઓકે, કાળા રંગનું હોય, તો કાળા રંગનો કેટલો હોય? 26 જ હશે. એનો બી જવાબ સેમ જ આવે છે કે તે પત્તું કાળા રંગનું હોય. ઓકે, અહીં બેટા થોડું કન્ફ્યુઝન છે. એક જ મિનિટ, જરાક હું જોઈ લઉં છું. તો ત્રીજો પ્રશ્ન કહે છે તે પત્તું કાળા રંગનું હોય, એનો જવાબ કેટલો છે? એક જ મિનિટ, હા, એને જવાબ ચેક કરી લઉં છું બેટા. પ્રશ્નપત્ર 1 એનો બી જવાબ સરખું જ આવવા જોઈએ. 40. બીજાના 2 જવાબ સરખા છે. એક કેટલા છે? 3/22, 13/22, 9/22 લખ્યા છે. ઓકે, ચલો. ઓકે, કેટલા પત્તા ખેંચી લેવામાં આવે છે બ્લેક કલરમાંથી? આ 26. ટોટલ કેટલા હતા બેટા? 26 હોય છે. ઓકે, 26 માં 2, 4, 6, 8 એટલે 26. પી ઓફ સી બરાબર 26 - 8. ઓકે, 26 કુલ છે બેટા. 2, 4, 6, 8, 8 નીકળી જશે તો કેટલા આવશે? 26 માંથી 8 જાય તો 18. શું હશે? 18 ને 8 અને 8 16. યસ, 18. 18/44. એને કટ કરો. 18 નો અડધા 9, 44 નો અડધો 22. આ જવાબ છે બેટા. ઓકે, ધ્યાન રાખજો. શું કીધું હમણાં? કેમ આવું જવાબ આવશે બેટા? આવું જવાબ એના માટે આવશે કે કાળા, આપણે ટોટલ કેટલા છે બેટા? 26 પત્તા છે, પણ એમાંથી 2 એકા, 2 રાજા, 2 રાણી ને 2 ગુલામ, એ બધા કેવા છે? કાળા રંગના છે. એને જ હટાઈ દેવામાં આવી છે. હટાઈ દીધું એટલે શું આવશે? 8 થયા એટલે 26 - 8 બરાબર 18. 18/44 એટલે 9/22 એનો જવાબ આવશે. ઓકે, ચલો. તો વિડીયો સારું લાગશે તો એને ચોક્કસથી લાઈક સબસ્ક્રાઇબ કરજો બેટા. અને છેલ્લે છે તારણો. જો બેટા હું કહી દઉં તો 3 માર્ક્સના પ્રશ્નો આ સંભાવનાના ગણવા જરૂરી છે બેટા. એટલે સંભાવનાના દાખલા તો ગણીને જજો, ખૂબ જ ઈઝી હોય છે. આ મધ્યક અને મધ્યસ્થનો બી ખૂબ જ ઈઝી હોય છે. તો 6 કરવાના એટલે 2 તો અહીંયાથી થઈ ગયા. એક આપણે એક લોપની રીત કા આદેશની રીત 100% એક દાખલો પૂછાશે બેટા. 1, 2, 3 દાખલા થઈ ગયા. એના પછી તમે સમાંતર શ્રેણીના દાખલાઓ ગણી શકશો.
પછી તમે 7મા ચેપ્ટરનો સૂત્ર ગણી લેજો એટલે તમારે પૂરા થઈ જશે, રાઈટ? અને એવા ચેપ્ટરની પ્રેક્ટિસ તમે બીજા ચેપ્ટરોમાં બી કરજો. અને વિડીયો જો બેટા લાઈક સબસ્ક્રાઇબ કરજો. મેં તમને કીધું તે પ્રમાણે દિવાળી પછી જ મારા ચેપ્ટર વાઇઝ 8 વર્ષના પીવાય ક્વેશ્ચન આવશે. બોર્ડના બધા જ 8 થી 10 વર્ષનો પેપર સોલ્યુશન આવશે. તો પ્લીઝ વિડીયોને અત્યારથી લાઈક સબસ્ક્રાઇબ કરી દેજો. મળીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં.